સંદેશ ન્યૂઝ દ્વારા અગાઉ આ નવા યાર્ડ રેલવે ઓવરબ્રિજ પરના બિસ્માર રોડના અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા મોડ ભર ગરમીમાં જાગી છે અને પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા નવા યાર્ડ રેલવે ઓવરબ્રિજનું સમારકામ હાથ ધરશે અને આગામી 25 તારીખ સુધી એટલે કે 17 દિવસ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે। તો બ્રિજ બંધ થતાં ભર ગરમીમાં વાહન ચાલકોને 4 થી 5 કિલોમીટર ગોળ ફરીને એક છેડેથી બીજે છેડે પહોંચવું પડશે, જેને લઈને વાહન ચાલકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો છે। આ બ્રિજ મહત્વનો છે કારણ કે અહીંયાથી જો ના જવાય તો જીએસએસસી ને મોટી કંપનીઓ નંદેસરી જીઆઈડીસી ને બધું જ છે અને જો આ બ્રિજ બંધ કરશે તો બધાને પંડ્યા બ્રિજ રહીને જવું પડશે। એ ખાસું અઘરું પડશે, ગરમીમાં તકલીફ પડશે, બપોરે ખરેખર અઘરું પડે એવું છે। પ્લસ આ લોકોએ ઓલ્ટરનેટલી એક સાइड भी चालू रखे तो सारू है, बाकी जो બંને साइड बंद करसे तो तकलीफ વધારે પડશે। बहुत तकलीफ होगी ऐसे तो कितना घूमना पड़ेगा? अगर बहुत घूमना पड़ेगा, मधुनगर से पूरा आना पड़ेगा यहाँ पे अपने गेंडा सर्कल से। गर्मी भी इतनी है। हाँ, आप यहीं रहते हो? हाँ, हम भी यहाँ रहते हैं। परेशानी हो जाएगी निकलने की, ये सब बंद हो जाएगा तो। 17 दिन की बात है। 17 दिन बहुत होते हैं भैया, बच्चे के स्कूल भी चालू होने वाले हैं तो फिर तो अभी हो जाएगा। स्कूल भी चालू हो। हाँ, ગોરવા મધુનગર ઓવરબ્રિજ છે રેલવેની ઉપરનો। એક બાજુ નવા યાર્ડ છાણી બાજુથી લાખોની સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરે છે। એક સાઈડ ગોરવા ઉંડેરા સાઈડથી ઘણા બધા લોકોને સિટીમાં જવું હોય કે બહાર નીકળવું હોય હાઈવે પર તો અહીંયાથી હજારોની સંખ્યામાં અવર જવર કરતા હોય છે। ત્યારે કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે કે ભાઈ અહીંયા આ રોડ 8 તારીખથી 22 તારીખ સુધી આ બ્રિજને રીસર્ફેસિંગનું કામ કરવાનું હોય તો બંધ કરવાનો છે, એટલે લોકોને બંને બાજુના લોકોને અવર જવર કરવા માટે 5 થી 7 કિલોમીટર દૂર જવું પડશે। અત્યારે એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, 42 ડિગ્રી સુધીનો તાપ છે। તમે જુઓ કે યલો એલર્ટ ને રેડ એલર્ટ જ્યારે જાહેર કરવામાં આવતું હોય ત્યારે આ પ્રકારનું મિસકોમ્યુનિકેશન કોર્પોરેશન અને બુલેટ ટ્રેન વચ્ચેનું આ બિલકુલ મિસકોમ્યુનિકેશન છે। બંને જો કોમ્યુનિકેશન કર્યું હોત તો એક જ વખતમાં આ રોડની કામગીરી પણ પૂરી થઈ જાત અને આ બ્રિજની કામગીરી પણ પૂરી થઈ જાત।